નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટમાં સંદેશ ન્યૂઝની ધારદાર અસર જોવા મળી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને એનાલોગ પનીરની ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે। લાતી પ્લોટમાં ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું। ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટ 25 જૂને સીલ કરાઈ હતી, તેમ છતાં પણ ત્યાં પનીર બનતું હતું। દૂધની પ્રોડક્ટ જે છે તે બનાવવામાં આવતી હતી। જો કે અહેવાલ દર્શાવ્યા બાદ હવે આરોગ્ય વિભાગ જે છે તે સતર્ક થયું, કાર્યવાહી કરવામાં આવી છે। ફરી એકવાર સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ અહીં જોવા મળી। એનાલોગ પનીરની ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે। લાતી વિસ્તારમાં લાતી પ્લોટમાં ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટ કે જ્યાં આ એનાલોગ પનીર બનતું હતું ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। તેવામાં તેનું ઉત્પાદન, તેનું વેચાણ જે છે તે પ્રતિબંધિત છે। આપણને એસિટિક એસિડ જેવા પદાર્થો મળેલા ચોક્કસ અગાઉ પણ આ પેઢી છે તેને સીલ કરવામાં જોઈએ છીએ। અંદર છે તો ખરા, અંદર છે તો ખરા એવું લાગે છે। સાહેબ અંદર સ્ટાફ પણ છે પણ ખોલતા નથી। સાહેબ અંદર સ્ટાફ જશે છે પણ ખોલતા નથી, ખુલ્લું જ છે। સાહેબ અહીંયા અમે આવ્યા ત્યારે સંદેશ ન્યૂઝના કેમેરામાં પનીરના દ્રશ્યો કેદ થયેલા જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગ જોઈ લઈએ। સાહેબ અગાઉ શેના માટે આ પેઢી છે તેને સીલ કરવામાં આવી? ચોક્કસ હું તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે આરોગ્ય અધિકારી છે તે પણ અહીં ચેકિંગ માટે પહોંચ્યા છે, પરંતુ જે ફેક્ટરીના જે માણસો છે તેઓ તેમને પણ સપોર્ટ નથી કરી રહ્યા। ફેક્ટરી છે તેને બંધ રાખવામાં આવી છે। કયુંના જે અહીંનો જે સ્ટાફ છે તે કેટલી વારથી જે અહીંનું શટર છે તે ખખડાવી રહ્યા છે, પરંતુ જે કર્મચારીઓ છે તે અહીંથી અંદર લાપતા થઈ ગયા છે ને દરવાજો છે તે ખોલી નથી રહ્યા। સૌપ્રથમ સંદેશ ન્યૂઝ જ્યારે સવારે અહીં પહોંચ્યું હતું તેના દ્વારા પણ અહીં જે ફેક્ટરીના મજૂરો છે તેના સાથે વાત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કીધું હતું કે અમારી અને જો એનાલોગ હશે તો આગળ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે બધી કાર્યવાહી કરશું। આની પહેલા નમૂનો લીધો હતો ત્યારે અનહાઇજેનિક કન્ડિશન બાબતે આપણે એને સીલ બી કરેલું હતું અને એને દંડ બી લીધેલો હતો। અત્યારે પ્રયત્ન એવો છે કે ખોલાવીએ, આપણે અંદર જઈને જોઈએ ખરેખર શું પરિસ્થિતિ છે। એટલે આપણે અત્યારે ખખડાવીએ છીએ, અંદરથી ખોલશે, સમજી લ્યો। એ વ્યવસાય તો કરે જ છે ને, સમજી લ્યો। ના ખોલાવશું, આપણે ખોલાવશું। આ એનાલોગ પનીર હશે તો શું કાર્યવાહી થશે? એના આપણે કાયદેસરના પનીર તરીકેના સેમ્પલ લેશું અને આપણે લેબમાં મોકલશું, અને જો અનહાઇજેનિક હશે તો સીલ કરશું એને। આરોગ્ય અધિકારીએ તો તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે એનાલોગ પનીર હશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। હું તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચી છે, તેના દ્વારા અત્યારે જે અહીંનો જે દરવાજો છે તે ખખડાવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંદર હાજર રહેલા જે મજૂરો છે, સંદેશ ન્યૂઝ જ્યારે સવારે પહોંચ્યું તેઓ તેને પણ સપોર્ટ નહોતા કરી રહ્યા, ત્યારે પણ દરવાજો નહોતા ખોલી રહ્યા। અત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ છે તે પહોંચ્યું છે, ત્યારે પણ તેઓ દરવાજો નથી ખોલી રહ્યા। એટલે કે માણસો છે તે પેઢી બંધ કરી, કારખાનું બંધ કરીને અંદર બેઠા છે। 25 જૂનના રોજ આરોગ્ય વિભાગ છે તેના દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા। અસલી પનીરના નામે એનાલોગ પનીર છે તે વેચવામાં આવ્યું હતું। એક પણ પ્રકારનું સાઇનબોર્ડ છે તે મારવામાં નહોતું આવ્યું, તેને લઈને કોર્પોરેશન છે તેના દ્વારા આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે જ્યારે રાજ્ય સરકાર છે તેના દ્વારા એનાલોગ પનીર, બટર અને ચીઝ પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે, ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા અહીં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંનો જે સ્ટાફ છે તેના દ્વારા જે પોતાનું કારખાનું છે તે બંધ કરી નાખવામાં આવ્યું છે। દિવ્યેશ, સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે ફેક્ટરીને સીલ કરી દીધી હતી તો એ ફેક્ટરી ફરી ચાલુ કેવી રીતે થઈ ગઈ? શું આરોગ્ય વિભાગ એ બાબતનું ધ્યાન નથી રાખતું કે જે જગ્યાઓ સીલ કરી દેવામાં આવી હતી, જ્યાં આ પ્રકારે અખાદ્ય વસ્તુઓ બનતી હતી, એ ફેક્ટરી ફરી ધમધમી રહી છે અને એ પણ હજી પણ એટલો બધો સમય પણ નથી થયો તેને સીલ કરે? શું આરોગ્ય વિભાગ એ બાબત ઉપર ધ્યાન નથી રાખતી? ચોક્કસ અંકિત, હું તમને આ સીધા જ ફોર્ચ્યુન મિલ્ક એન્ડ પ્રોડક્ટ છે તેના દ્રશ્ય બતાવીશ કે 25 જૂનના રોજ અનહાઇજેનિક અને અસલી પનીરના નામે એનાલોગ પનીર વેચવામાં આવતું હતું, તે બદલ આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી। સાહેબ શું કહેશો, જે આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી, અત્યારે આ પેઢી ફરી ધમધમી રહી છે, શું કહેશો? સાહેબ લોકોના આરોગ્યનો સવાલ છે, તમે બોલો તો ખરી। અરે લોકોના આરોગ્યનો સવાલ, એક વ્યક્તિ છે વાત કરે, અરે પણ લોકોના આરોગ્યનો એક વ્યક્તિ નહીં, તમે જવાબદાર અધિકારી છો કે નહીં? જવાબદાર અધિકારી, લોકોના આરોગ્યનો સવાલ છે।
બોલો બોલો શું આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી, ફરી ધમધમવા માંડી છે, શું કહેશો? આપણે શરતોના આધીન વહીવટી ચાર્જ લઈને નોટિસ આપી હતી અને ત્યાર પહેલા આપણે નમૂના પણ લેવામાં આવેલા, બરાબર, પનીરના નમૂના પણ લેવામાં આવેલા. હજી એનું જે પરિણામ છે એ આવવાનું બાકી છે, બરાબર છે. તમે જયારે અહીંયા ચેકિંગ કર્યું ત્યારે તમને અનહાઇજીન જણાણું હતું, અસલી પનીરના નામે એના લોક વેચાતું હતું, સાઇનબોર્ડ મારવામાં નહોતા આવ્યા, આપણે પેઢી સીલ કરી, વળી પાછી સીલ કરી હતી અને એનાથી નમૂના પણ લીધા. તો પાછી ધમધમવા માંડી સર, લોકોના આરોગ્યનું શું? તો આ અંગે આપણે વિશેષ ચેકિંગ કરવા માટે જ અત્યારે આવેલા છીએ ને. એટલે તમારા ધ્યાનમાં નથી આ પાછી પેઢી ધમધમવા માંડી હતી? પાછી જે પેઢી છે તો એના પરિણામ આવે પછી આપણે આગળ કાર્યવાહી થશે. ચોક્કસ દર વખતેની જેમ સરકારી જવાબ છે તે મળી રહ્યા છે. લોકોના આરોગ્યનું જે થાય તેના સાથે આરોગ્ય વિભાગને લેવા દેવા નથી, કેમ કે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા આ પેઢીને સીલ પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ પાછી ફરીથી પેઢી ધમધમવા માંડી. ત્યારે આરોગ્ય અધિકારી કહે છે કે અમે તપાસ કરવા માટે આવ્યા છીએ, પરંતુ સંદેશ ન્યૂઝ છે તેને પોતાની જવાબદારી નિભાવી હતી અને સંદેશ ન્યૂઝ દ્વારા આ મુહિમ છે તે ચલાવવામાં આવી હતી ને જે આ ફેક્ટરી ધમધમી રહી છે તે સંદેશ ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે અને દોડતું થયું છે. અહીં કર્મચારીઓ છે તે કામ કરતા હતા. સંદેશ ન્યૂઝ દ્વારા અંદર ચેક કરવા માટેની વાત કરવામાં આવી કે પનીર બને છે કે નહીં, ફેક્ટરી સીલ હતી તો કઈ રીતે ખુલી ગઈ. ત્યારે હજી જે અહીંના જે કર્મચારીઓ છે તેના દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ને કે આ જે પેઢી છે તે અમારી માલિકીની છે, અહીં મીડિયા પ્રવેશ કરી શકે નહીં. ત્યારબાદ અમે અહીંથી બહારના દ્રશ્યો બતાવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય અધિકારી છે તેઓ હરકતમાં આવી ગયા હતા અને અહીં સીલ જે કરેલી પેઢી છે તે ફરી ધમધમવા માંડી, એટલે કે ચેકિંગ કરવા માટે આવ્યા છે. છેલ્લી 15 મિનિટથી આરોગ્ય અધિકારીઓ છે તે શટર છે અને જે દરવાજો છે આ ફેક્ટરીનો તે ખખડાવી રહ્યા છે, પરંતુ અહીંનો જે સ્ટાફ છે, કર્મચારીઓ તે અંદર જતા રહ્યા છે અને આરોગ્ય અધિકારીઓને પણ તેઓ જવાબ નથી આપી રહ્યા. એક તો આ પેઢી છે તેને સીલ કરવામાં આવી હતી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી, અસલી પનીરના નામે એનાલોગ પનીર છે તે 200 રૂપિયાથી લઈને 300 રૂપિયા કિલોમાં વેચતી હતી. આ પ્રકારનું પનીર ખાવાથી લોકોને પેટની બીમારી, શ્વાસની બીમારી, કેન્સર જેવી બીમારી છે તે થતી હોય છે. ત્યારે સીલ કરેલી પેઢી જે કારખાના છે તે ફરી ધમધમતા હોય છે, પરંતુ આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે આ અંગેની તેમને જાણ નથી. સંદેશ ન્યૂઝ છે તેને દ્વારા પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવવામાં આવી હતી. અંકિત, દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.